મારું નામ છે હિતેશ પંચાલ. સદભાવના ફાઉન્ડેશન મારું પોતાનું એનજીઓ છે. હું પોતે વાઇસ પ્રેસિડેન્ટ છું. મારા પર અહીંયા ગુરુકુલની સામે કોડલ નાસ્તા હાઉસની બાજુમાં અને ખમણી લોધરાની ખમણીવાળા એમની બાજુમાં એક બાઇકના અંદર ભારતીય આપણે જે ભારતીય નાગ કહેવામાં આવે છે, ગુજરાતમાં બિગ ફોરમાં બીજા નંબરમાં આવે છે. એના માટેથી મારા પર કોલ આવ્યો હતો. આપણા મંગાજી છે સરપંચ, એમનો મારા પર ફોન આવ્યો હતો કે એક ભાઈના બાઇકમાં કોબરા સાપ પેસી ગયો છે, નાગદાદા પેઠા છે એવું કીધું હતું. તો મેં આવીને બાઇક ખોલ્યું એટલે બાઇકના ચેચીસ આવે છે જે એના પાઇપના અંદર બિગ સાઇઝ એટલે 3.5 ફૂટનો કોબરા ભારતીય નાગ કહેવામાં આવે છે. અને આપણે એના પાછળ જે ત્રિશુણ આકાર આવે છે, ત્રિશુણ નથી હોતું, એને સ્પેક્ટિકલ એટલે ચશ્માધારી નાગ કહેવામાં આવે છે. એના બચાવ માટે થઈને, અને આ ન્યુરોટોક્સિક્સ વેનમ ધરાવતો નાગ છે. વેનમ હોય છે આના નીરો ઉપર સૌથી વધારે કામ કરે છે. તમારું હાર્ટ ફેલ થાય છે, તમને હાર્ટ એટેક આવે છે, તમને લકવો મારે છે. એટલે આ દેખાય એટલે એને મારવો નહીં. જેટલી આપણી જરૂરત છે એટલી વન્યજીવની આપણને જરૂરત છે જ. આ ભગવાને એક સર્કલ જ બનાવેલું છે. તમે આને મારશો નહીં. અમારા જેવા રેસ્ક્યુઅરો ઘણા બધા છે અહીંયા કલોલના અંદર, પણ તમે એને બોલાવીને સ્વઈચ્છે તમે પકડાઈ દો. અમે કોઈ ચાર્જ લેતા નથી. તમારી માટે ફ્રી સેવા જ છે આ બધી. જો તમને આ બતાવી દઉં છું, આપણે આ નાગ બાઇકમાંથી કાઢ્યો છે અને બાઇક સામે જ ઊભી છે. હજી બાઇક ફિટિંગ જ થઈ રહી છે. એટલે આ ભારતીય નાગ કહેવામાં આવે છે.